રાજકોટના વોર્ડ નંબર 14 માં આવેલા લલુડી વોકડી વિસ્તારમાં જળબંબાકાર આ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રહે છે। પોલીસ ફાયર બ્રિગેડના કહેવા છતાં લોકો પોતાનું ઘર ખાલી નથી કરતા। આ બેદરકારી ભારે પડી શકે છે। લલુડી વોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। આ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકો રહે છે અને જ વિસ્તારમાં અત્યારે પાણી છે ભરાઈ ગયા છે। महत्वपूर्ण है कि पुलिस फायर ब्रिगेडना कहवा छतां लोको पोतानुं घर छे अत्यारे खाली नहीं करी रह्या। परिस्थिति खराब है छतां पण आ बेदरकारी छे हवे लोकोने भारे पड़ी शके तेम छे। वोर्ड नंबर 14 में आवेला लरुड़ी होकड़ी विस्तार में आजी नदी कांठानो आ विस्तार है कि जे आखो विस्तार है ते जाणे बेटमां फेरवायो छे। जे प्रकारे तमे दृश्य जोई रह्या छो कि दरेक घर छे ते घरमां अत्यारे पाणी ज पाणी छे ते जोवा मळी रह्युं छे। मोटा भागे परप्रांतीय मजूरो छे ते आ विस्तारमां रहे छे। आजी नदीना कांठानो आ विस्तार छे ते आवेलो छे अने तमाम लोको छे ते અહીં રહે છે। સૌથી ગંભીર પ્રકારની બાબત એ છે કે દરેક વ્યક્તિ છે તે પાણીની વચ્ચે રહી રહ્યા છે, પરંતુ તેઓ પોતાનું ઘર છે તે ખાલી કરી રહ્યા નથી, કારણ કે તે લોકો દાવો કરી રહ્યા છે કે તેમની કિંમતી વસ્તુઓ છે તે અંદર હોય છે અને એટલા માટે તેઓ પોતાનું ઘર છે તે ખાલી રહ્યા નથી। પરંતુ અત્યારે જે છાતી સુધીના પાણી છે તે આખા વિસ્તાર છે તે વિસ્તારમાં ભરાયેલા છે અને જે લોકોને ભારે હાલાકી છે તે પડે છે। દર વર્ષે જ્યારે પણ આજી નદીમાં પૂર આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારની જોવા મળતી હોય છે। લોકોની ઘરવખરી છે તે આ વરસાદી પાણી છે તેમાં પલળી જાય છે, સાથે સાથે તેમને રહેવું પણ ખૂબ જ મુશ્કેલ છે તે બની જતું હોય છે, પરંતુ તેઓ પોતાનું ઘર છે તે છોડવા તૈયાર નથી। આપણે કેટલાક લોકો છે તેની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું। મોટા ભાઈ, શું કહેશો આપ આટલા પાણીમાં રહ્યો છો? કેમ? हाँ, पानी में तो एटला रह्यो छुं साहेब, क्यारनो। કેવી સ્થિતિ છે? स्थिति बहुत खराब है हो साहेब। પરપ્રાંતીય મજૂરો છે તે આ વિસ્તારમાં રહે છે અને પોતાનું ઘર છે તે છોડવા માટે તૈયાર નથી અને એટલા માટે જ જે પોલીસ અને ફાયર બ્રિગેડની એક ટીમ છે તે પણ અહીં તૈનાત છે તે રાખવામાં આવે છે અને એ પણ દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ કે પોલીસ અને જે ફાયર બ્રિગેડની ટીમ છે તે તૈનાત છે। સ્થાનિક આસપાસના લોકો છે તેમના દ્વારા જે ભોજન છે તે તૈયાર કરી અને આપવામાં આવતું હોય છે ને આ લોકો છે તે અહીં ભોજન લઈ અને જે લઈ જતા હોય છે। સ્થાનિક લોકો છે તેમને ભોજનની મદદ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ તમામ લોકો છે તે પોતાનું ઘર છે તે ખાલી કરવા માટે તૈયાર નથી અને એટલા માટે જ ભારે હાલાકી છે તે પડી રહી છે। આજી નદીના કાંઠાનો આ વિસ્તાર છે ને, કાંઠાનો વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારમાં જરૂરથી પાણી છે તે ભરાયેલા રહે છે। છાતી સુધીના પાણી છે તે આ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહીં તૈનાત છે તે જોવા મળશે। આપણે જે સ્થાનિક લોકો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, તેમની આ સ્થિતિ છે, કારણ કે વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે। કાંઠાનો વિસ્તાર આવેલ છે ત્યારે સ્વાભાવિક જ્યારે પૂરની સ્થિતિ થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તે થતી હોય છે। આપણે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું માની રહ્યા છે અને આ અંગે તેઓ શું કહી રહ્યા છે અને તેમનું શું માનવું છે। બેન, શું કહેશો, શું કેટલી મુશ્કેલી છે તે પડે છે તમને? બેનને પૂછો, રાતના 3 વાગ્યાના હેરાન થઈ નથી ક્લિપ લગાવવાની। બોલો બોલો બેન। હલો, હું મેરુનબેન કુરેશી। આજે અમે 150 થી 200 વર્ષથી આ જ પોઝિશનમાં અમે આ રીતના છીએ અને આ જ રીતના અમે પાણીમાં અમે આ રીતના રહીએ છીએ, બરાબર। અમને ઘણી તકલીફ પડે છે, અમને કાંઈક સહાય આપો તો અમે મકાન સારા કરાવી અથવા તો અમને કાંઈ પણ એવી રીતના વ્યવસ્થા કરાવી દો। આજ અમારા કેટલા માણસો તો ડૂબીને બેને તો અમારે અત્યારે ગુજરી ગયા, બે જણા ગુજરી ગયા, બીજા નંબરમાં 2 જણા। ઘર કેમ કોઈ ખાલી કરતું નથી? આ બધા જ લોકો અહીંયા રહે છે। ઘર એટલા માટે ખાલી નથી, સામાન્ય બોલો બોલો બોલો। ઘર એટલા માટે ખાલી નથી કરતા કે એ લોકોને એમ થાય છે કે બહાર નીકળીને આટલા પાણીમાં ડૂબીને જાશું તો અંદર વયા જાશું, એટલા માટે એ લોકોને બીક છે। પણ ફાયર બ્રિગેડ વાળા આવ્યા તો એ લોકો તીને પણ એ બીન અને બહાર નથી નીકળી શક્યા કોઈ, પણ નીકળવું જોઈએ। તમે અમારી આ સહાય સરસ કરી, પણ સરકાર કે જે કોઈ છે એ અમારી સહાય કરો, કાં અમને આનું કાંઈ હેલ્પ કરી દો અને કાં પણ અમને આ કરી દો। અમે 150 થી 200 વર્ષમાં આ જ રીતના જીવીએ છીએ। હવે તમે જ વિચાર કરો, અમારા માણસો અમારે જવા માંડ્યા છે, કેટલા બે તો આપઘાત, બે તો વયા ગયા છે, બે ને અત્યારે
પણ એટલે જે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે પોતાની મિલકત છે, પોતાનું ઘર છે તે બચાવવા માટે તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે. જો કે સૌથી મહત્વની વાત છે કે આ વિસ્તાર છે તે જ્યારે પણ જે વરસાદી પાણી છે, આજી નદી છે તે ઓવરફ્લો થતી હોય છે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ ભારે હાલાકી છે તે પડતી હોય છે. જો કે સ્થાનિક લોકોની પણ એટલી જ નિષ્કાળજી છે, બેદરકારી છે તે જોવા મળી છે કે જેઓ પોતાનું ઘર છે તે છોડીને બહાર આવી રહ્યા નથી. જો કોઈ દુર્ઘટના થાય તો કોની જવાબદારી તે એક મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી. સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. જેતપુરના રબારિકા રોડનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. 6 જેટલા ગામોને જોડતો અને ઇન્ડસ્ટ્રીઝ તરફ જવાનો રસ્તો છે બંધ થઈ ગયો. મુવાસા, જાંબુડી, સેલુકાવાડા, ડુંગરા સહિતના ગામોના રસ્તા છે બંધ થઈ ગયા છે. રાજકોટમાં અત્યારે સમગ્ર જગ્યા પર વરસાદી માહોલ છે, જેને કારણે અનેક ગરનાળા બંધ થઈ ગયા છે. વાહન વ્યવહાર પર મોટા પાયે અસર પડી છે. લોકોને ભારે હાલાકી પડી રહી છે. આપ આ દ્રશ્યો જુઓ રાજકોટના, કે જ્યાં 6 જેટલા ગામને જોડતો આ માર્ગ છે એ બંધ થયો છે. અંડરપાસ બંધ થઈ ગયો છે. ગરનાળા બંધ થઈ ગયા છે. અવિરત વરસાદને કારણે અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે, જેને કારણે અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રબારિકા રોડનું આ ગરનાળું છે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ રસ્તો બંધ થતા લોકોને હાલાકી પડી.